અરે બાપ રે 10 વાગી ગયા. હે ભગવાન, આ હજી લગી હોતી છે. ઉભી થાવ. હે નિકિતા, આ હું કર્યું? એક તો એમને મેં એટલી ટાઈમ લાગતી હતી અને પાણી નાખે પાછી. તમને બધું ભૂલી ગયું? શું ભૂલી ગયો અમે? એવી 10 વાગી ગયા 10. આજ તો નાની નતા આવવાના આપણા ઘરે. હા, એટલે નાની આવવાના છે. નાની આવવાના ટાઈમ 9 વાગ્યાનો હતો. 10 વાગી ગયા. હજી લાગી તમે કોઈ લેવા નથી ગયું? હા એ નિકિતા, ઓલા નાની 1 કલાકથી રોડ પર બેઠા છે, વાટ જોતા છે. અરે તમે જલ્દી હવે જાઓ નાનીને લેવા. નકર તમને તો ખબર છે ને કે નાની 10 મિનિટ હારું કેટલો વારો કાઢે છે અને આ તો 1 કલાકનું મોડું થઈ ગયું છે. પાછા સંસ્કારની પીપળી એવી વગાડે કે હાવ આ કરો તે કરો. સમજો આવડી નાની છોકરીને હારી પહેરે રાખવી પડે છે. હા તો નાની છે તો નાની હવે સંસ્કાર તો દેખાડવા જ પડશે ને. હા નિકિતા એક કામ કર, જા નાની લેતે. તું જા લગા નાની પાસે આવશે નિકિતા. હા જા નિકિતા જા તો ઉડાડવા. હા તો જા જલ્દી જા પૂજા. તું એકલી નહીં જા, અંકિતા તું આય. ના હું તો દાવાની બે ટાઈટ છે. ના અંકિતા તાર ભેગી નાનીને લેવા નહીં આવે. અંકિતા આજ નાવા જઈશી. ઠંડા પાણીએ. ચાદર ઓઢતી જાઓ. શ્રદ્ધા, અર્પિતા, તમે નાવા જઈશો કે મોઢું ધોવા જઈશો? મોઢું ધોવા જઈશું અમે તો. જાઓ પછી પાણી ઠરી જઈશી. બાપ રે બાપ, ટાઈટ બહુ છે. આપણે તો આજ મોઢું ધોવાનું નથી થાતું. મારી બેટી માર્યું આ સોર્યું તો જો. મેં ને કાયલુનું કીધું છે કે હું આવવાની છું. મારે આવવાની અડધી કલાક થઈ ગઈ તોય મને લેવા નથી આવ્યું. બોલ, આવા દે એના આવા દે. પછી હું એને ટાઈમની કિંમત બતાવું. ઊભી આ દહીંની કેડ ભાંગી ગઈ. હાવ શહેરમાં આવીને બહુ બગડી ગયું હો, પણ બહુ બગડી ગયું. એક તો પાછું મેં આ કઈ જોયું નથી. નકરે હમણાં આ દહીં હાલથી થઈ જાય. પાયટા જોવી પડશે, બીજું શું કરી આગું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ સોડિયું ને કાક બુજી દ્યો ભગવાન. એલી એક તો આવી ટાઈટ છે અને ઓલી નિકિતાની રહી એને આપણે ઓલી નાની માને લેવા મોકલી દીધી. બોલ, મને ખબર નથી કેટલી બાયને આવી ટાઈટ છે. બારે નથી નીકળાતું. ગોત તો ખરી આવે નાની ને. એલી અંકિતા, આ ટાઈટ બાયને જો ને કેટલી છે. અને આપણા નાની માર્યા એ લગભગ 80 તો અડી જ ગયા છે. હા તો એલી આવી ટાઈડ માં એ જે હશે એલી પૂજાડી આવું તો બોલ. ક્યાં કુકલી બુકલી નહીં ગયા હોય ને એમ. એલી પૂજાડી એવું તો બોલ માં હશે. નાની માં હશે. બોલ આ ઠેક મેં તો એટલે કીધું ક્યાંક આપણો ધક્કો ફેલ ન થાય. હા ના આપણે ગોતી. એલી તું ચાદર બીજી લઈ આવ્યો હતો. એલી હું તાર ભેગી આવવાની નથી પણ તે મને આરે ઢેડી લીધી. હવે નાની માં મળી જાય સારું. નાની માં આ સોડિયું ક્યાં રહી ગયું? ભાઈ જોજે મારી તો આખું ચાંદરી થઈ ગઈ. એલી ક્યાંક આજ નથી ને આપણા નાની માં. હાલ તો નાની માં ઉભ્યું કરો ગુડાડ્યું, ઉભ્યું કરો મને. હા પણ તમે અમારા છો ને નાની માં. વિડિયો સોડિયું હું તમને બતાવું કે હું કોણ છું. પૂજા આપણા નાની માં છે ને પેલા મારે પછી વાત કરે. હા આપણા જ નાની માં છે. અચ્છા આપણા નાની માં. હાલો તમે આવડ્યું હતું અને હું હાથની હથેળીમાં રમાડતી હતી. તો હું તમને ઓળખી ગઈ પણ તમે મને ન ઓળખ્યું. નાની માં એક વાત કહું.
આ આટલી કડકડતી ટાઈટ છે હે બોલાતું નથી અમારાથી તો તમને ટાઈટ નથી લાગતી અરે સોડિયું મને ટાઈટ નો લાગે મને ટાઈટ અરે સોડિયું મારું રહ્યું હાચું શરીર અને તમે તો શહેરમાં આવીને કાચના કાગળ જેવી થઈ ગયું હાવ પણ હવે હું આવી ગઈ છું ને તમને સીધી કરી નાખીશ પાછી ગામડે ઢેડી જ આવ્યું છે ગામડે તમે જો નાની માં બાકીની વાતો અંદર કરજો હાલો બહુ ટાઈટ લાગે છે હા ઘરે હાલો હાલો જો ઘર જોયું છે ને હા એ ઊભી રહ્યો સોડિયું હાલો નાની માં હાલો સોડિયું તમે મને પગે લાગી ગયું સંસ્કાર જ ભૂલી ગયું છે આવ સંસ્કાર જ પણ નાની માં ટાઈટો જ એટલી હતી અને આ કણ ક્યાં તમે તો ડાયરેક્ટ અમને ધોકા પાકા દીધા પગે પડવાનો તમે સમય જ ન આપ્યો ગામડામાં તો 5 વાગ્યામાં ઉઠી અને મારા પગે પડ્યું અરે આખો દી મારા પગે જ પડ્યું રહેતી ગયું ઊભ્યું જ નથી થાતું અને હવે દેશમાં આવી ગયું તો હાવ બગડી ગયું છોકરીયું પગે લાગવાનું ભૂલી ગયું સંસ્કાર હાવ ભૂલી ગયું હજી આટલું આમ બુદ્ધિમાં કઈ ગરતું નથી કા ના પણ નાની માં આ મગજ છે ને ઠંડીનો અત્યારે જામી ગયો છે ગાંગડા બની ગયા છે એ લ્યો નાની માં લ્યો વાહ છોડ્યું વાહ તમારા બેબા વારો થોડાક બેબા વારો લ્યો થોડીક વાર આ નો હોય ક્યાંય નાની માં હવે કેટલું પાકું આવવાનું છે અરે તમે તો હાવ સંસ્કાર જ ભૂલી ગયું પણ અરે જો આમ હોય આ અમારા ગઈઢા માણસને શીખડાવવું પડે હવે જો છોડ્યું આમ પગે લાગવાનું હોય આમ પૂજા આ નાની માં તો સીધા લાકડી જેવા થઈ ગયા તઈ શું એ છોડ્યું હવે મને ઊભી તો કરો આ નાની માં ઊભા તો થાઓ એ ઊભી કરો રાજો આમ જ ઓલા સામે વાળા આશીર્વાદ નો દઈ દે ને તા ઊંધીના પગ ઉપર ઊભું નહીં થવાનું હવે તો કરો દેખાડ્યું આટલું તોય નથી કરતી હવે તો કરો છોડ્યું હા કઈ વાંધો નહીં નાની હાય અંકિતા બાએ થોડીક લાંબીયું થાવ આમ જો હાવ હા કાઈ વાંધો નહીં હવે તો હું આવી ગઈ છું ને તમને સીધી દોર કરી નાખીશ તમને બધું શીખડાવી દઈશ જો હે દાદી માં હાલો આશીર્વાદ દો ક્યાં છે તમારા એ ચરણ હા હવે ખુશ રહ્યો એ આટલા હરકી રીતે પગે પડ્યા તો આશીર્વાદ હરકી રીતે આપો હા ઊભી રહ્યો છોકરીયું તમને હું આશીર્વાદ દઉં ઊભી રહ્યો જોઈશે આશીર્વાદ ના દાદી નો ઉભો તો કરો અંકિતા દાદી માના આશીર્વાદ કેવા લાગ્યા પૂજા વાત જ પૂછમાં બહુ મસ્તી ના હતા તો ઊભી તો થા ભાંગી નહીં ખા દાદી માં ભાંગી નહીં ખા એટલે અંકિતા કાઢ છે લે જલ્દી આ દાદી માં મારી કાઢ છે એ ભૂલી દીધું આ ગરમી ચડાવી દીધી आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 એ છોડ્યું ખાવું નથી હાલ્યું આવો ટાઈટ તો જો આખો દાદી તો જમવા બેસી ગયા છે આ જમવાનું એટલું બધું વહેલું કેમ થઈ ગયું હારું કાંઈ વાંધો નહીં પિતા આ જમથી આપને વેલા હાથ ભૂખ લાગી હતી અને જમવાનું તૈયાર થઈ ગયું છે હારું જલ્દી હાથ ધોઈને ખાવા બેસી જાય હાલ પાણી એટલું ઠંડુ હતું મને તો હાથ ધોવાનું મન જ નતું થાતું હાથ તો ધોવા જ પડે નકર દાદી એમને ખાવાય નો દે હા એ તારી વાત સાચી હાલ જલ્દી ખાવા બેસી જાય હે દેવતા તમને સત પ્રણામ દાદીમાં જમવાનું તૈયાર છે ને હાલો અમને બહુ ભૂખ લાગી છે હો હાલો અર્પિતા
સંસ્કાર જ ભૂલી ગયું. ખાવામાં છે ને સંસ્કાર દાદીમાં. એલી આની કરતા તો તમે નાની હતી ને ત્યારે તમારામાં કાંક બુદ્ધિ હતી. તમે ભૂલી ગયા ખાવા બેવી થી પેલા શું શું કરવાનું હોય. દાદીમાં પણ હું થયું ઈ તો કયો. તમારી અંદર સંસ્કાર નામની વસ્તુ છે કે નહીં? અરે દાદીમાં ખાવામાં છે ને સંસ્કાર. ભૂલી ગયું છોકરીઓ, બધું ભૂલી ગયું. હવે પાછો પહેલેથી કાકો ગૂંથવો પડશે. ખાવામાં છે ને કક્કો આવે છે. જો આ અનદેવતા કહેવાય. આપણે આને ડાયરેક્ટ મોઢામાં નહીં મૂકી દેવાનું. ઈ જો તો પુણ્યશાળી અને આપણે જો તો પાપમાં ભરેલા. એટલે ખાવા પહેલા અનદેવતાને 4 વાર પ્રણામ કરવાનું. કરો છોકરીઓ, કરો. બોલો પ્રણામ. અનદેવતાએ બોલો, કાક બોલો જીભમાંથી. પ્રણામ અનદેવતા, પ્રણામ અનદેવતા, પ્રણામ અનદેવતા, પ્રણામ અનદેવતા. હવે જો હવે ખાવા માંડી. ના રે ના, આ તો જો પણ છોકરીઓ. પણ દાદીમાં ભૂખ લાગી છે. પણ ભવે ભવની ભૂખ્યું હોય એમ શું કરો છો? હા તો પણ હવે આગળ શું છે? જલ્દી કયો એટલે મેં કરીને જલ્દી ખાવા માંડી. અનદેવતાને પગે લાગ્યા આપણે. તમારે આખા મેં લાગ્યા પછી હવે આપણે જયમાં પેલા અનદેવતાને પૂછવાનું કે એ અનદેવતા, અમે તો બહુ પાપ કર્યા છે, અમે તો પાપી છે, પણ જો તમે રજા આપતા હોય તો અમે આ ગ્રહણ કરી અને આપણા અંદરથી અવાજ આવશે કે હા સોર્યું, તમે તો પાપી છો, તમે તો બહુ પાપ કર્યા છે, પણ જાઓ હું તમારી ઉપર દયા રાખું છું, જાઓ તમે અન્ન ગ્રહણ કરો, હું તમને કાંઈ નહીં કરું. તો જ આપણે અન્ન ખાવાનું. અને અનદેવતા ના પાડે તો ભૂખું મરી જવાનું. હે દાદીમાં, હાલો જલ્દી તમારા ચોચલા શું શું કરવાનું છે? હે હાલો એ મેં કરી. આટલું બધું ભાષણ દીધું, ક્યાં થઈ ગયું? એ મગજમાં જ છે, પણ તમે કહીશો એ કરીને પછી તો જમવા મળશે ને અમને. હા લ્યો લ્યો જલ્દી થાંભલા ભરો અને પેલા મેં કીધું ઈ કરો. 4 વાર પગે લાગવાનું, બોલી બોલો અને પછી ખાઓ. પેલા કેમ કરવાનું દાદીમાં? 4 વાર પેલા પગે લાગો. હા આમ પગે લગાઈ જા, આમ આમ. જય અનદેવતા, જય અનદેવતા, જય અનદેવતા, જય અનદેવતા. થઈ ગયું ખામ દો. પૂછો હવે છોડ્યું, પૂછો. આ પાડે છે કે ના? આ પાડતા હોય તો ખાઈ જાઓ ને કે હુઈ જાઓ. હે દાદીમાં, આને પૂછો આમાં હું સ્પીકર મૂકેલું હે, જવાબ દે. ઓ દાદીમાં તમારે માર નથી ખાવાનું, રોટલા શાક ખાવાનું છે. પણ કહો એમ કરતી જાઓ ને છોડ્યું. અર્પિતા, જ્યાં સુધી દાદી કે નહીં ને એમ કરશું નહીં ને ત્યાં સુધી દાદીના ચોચલા પૂરા નહીં થાય ને આપણે ખાવાય નહીં મળે. હા લે લે દાદી કે બોલ. હા, હે અનદેવતા, અનદેવતા ને એ આ છોડ્યું અનદેવતા જ કહેવાય આને. હે અનદેવતા, અરે અમારા પેટમાં આવડા ખાડા પડ્યા છે, ઉંદરડા ને હાથી દોડે છે, બહુ ભૂખ લાગી છે, અમે તમને ખાઈશું હો. અરે છોડ્યું પણ રજા આપી કે નો આપી ડાયરેક્ટ તમે તૂટી જ પડ્યો. અરે પણ દાદીમાં બહુ ભૂખ લાગી છે, રેવાતું નથી. પણ જો તો ખરા અનદેવતા રજા આપે તો ખાઓ નકર નો ખાઓ. અવાજ આવશે? હા હા આવશે આવશે. હે અનદેવતા, અમને બહુ ભૂખ લાગી છે, તમે રજા આપતા હોય તો અમે ખાઈ જાય તમને. ઈ તો તું બોલી, રજા તો તે માંગી પણ રજા આપી કે નો આપી? દાદીમાં કેમ ખબર પડશે? તમારા અંદરથી અવાજ આવશે, જો આમ કરીને બેહો. અનદેવતાય નમઃ. બોલો. હા બોલો લ્યો. અનદેવતાય નમઃ. અનદેવતાય નમઃ. આયો વાત છોકરીયું? ના હજી નથી આવ્યો દાદીમાં. ઓમ અનદેવતાય નમઃ. વાહ છોડ્યું, વાહ. ખરેખર ન્યુ છો તમે, પણ ફાઈન મોડું ફાઈન.
અરે દાદી માં એક ઘટો જાત દો તો શું વ્યુ જાત તમારું રજા વગર ન ખવાય રજા વગર ન ખવાય હાલો દાદી માં બધા મંત્ર પૂરા થઈ ગયા નમસ્કાર પૂરા થઈ ગયા હવે અનદેવતાએ રજા આપી હા આપી દીધી છે હાલો ખામડી ખાઓ છોકરી ખાઓ વિડિયો શું કર્યું હવે શું છે દાદી માં દી આપી ગયો છોકરી હવે નો ખવાય હવે છે ને ભગવાનને ખાવાનો સમય થઈ ગયો અને હવે ખાય ને તો એવું મનાય કે ભગવાનના ભાણામાંથી ભાગ પાડ્યો એટલે હવે નો ખવાય દાદી માં બહુ ભૂખ લાગી છે અરે છોડ્યું હવે કાલ ખાઈશ જો એક દી નહીં ખાઓ તો કાઈ નો થઈ જાય એમાં અરે પણ દાદી માં તમે કેતા હતા એમ કહ્યું તો ખરા દાદી માં એ ભગવાન આ કેવું જુલુમ છે સાબરો ખેંચવા નાખી તો ખેંચ મારે પૂજા આ તો બરફનો ગોળો બની જાય છો એની પૂજારી પંખો તો બંધ કરી નિકિતા પંખો તો બંધ જ છે પણ ટાઈટ લાગે છે એટલી એલી હાલ પંખો તો બંધ જ છે કા છોડ્યું હાવ તમે તો સંસ્કાર જ ભૂલી ગયું હો પણ દાદીમાં નિંદર કરવા લાગે છે અડધી રાતે દાદીમાં નિંદર કરે છે ને કેટલા વાગ્યા જોયો તો ખરી કેટલા વાગ્યા દાદીમાં હજી તો ઈંધારું છે જો ને હું આજી અમને અરે છોડ્યું હું તમારી જેવડી હતી ને ત્યારે 5 વાગ્યામાં ઉઠી અને કુએ પાણી ભરવા જાતી હતી પણ જીગરો કેવાય મારો અરે દાદીમાં તમારો ચીગરો અને તમે તમારા પાસે રાખો ને અમને હુવા દો ને અત્યારે અરે વાહ છોડ્યું વાહ આ ઘરના કામ પડ્યા છે અરે દાદીમાં હું છે હુવા દે ટાઈમ બહુ છે ઉઠો છોડ્યું ઉઠો પૂજા નથી કરી તમારે હે શેની પૂજા એમ કે છે પૂજા તું પૂજા સાચી તો થઈ ગઈ ની અરે છોડ્યું હાવ તમે ભાન ભૂલી ગયું હો પણ હાવ ભાન ભૂલી ગયું હાસીન હા પૂજા સવારમાં આરતી કરવાની હોય તમે ભૂલી ગયું વાહ ભાઈ વાહ કેવા દી આવી ગયા કેવો જમાનો આવી ગયો ભગવાન એ ભગવાન આ છોકરીઓને ક્યારે ભાન આવશે આમ તો જો આ માણસ છે ને બેઠ્યું નિંદર કરે છે ઊભ્યું થાઓ ઊભ્યું મોઢા તો હલો મારા મોઢા હું જોવો છો મોઢા ધો એમ કહું છું દાદીમાં બેન બહુ ટાઈટ છે મોઢા નથી ધોવા મોઢા નથી ધોવા વાહ સોરી વાહ તો હું તમને ધોઈ નાખીશ ગરમ પાણી છે ને દાદીમાં ગરમ પાણી હા હવે તમારે હાટે ગરમ પાણી કરી તાજા પાણી ધોવાના હોય મોઢા દાદીમાં પૂજા હોઈ ગઈ હું આવી ગઈ રીસો તો અત્યારમાં નાઈ લેવી બોલો તાજા પાણી હો પૂજા હોઈ ગઈ વાહ સોડી વાહ એક આ સોડી ઉપર તો મને બહુ દાઈ ચડે દાદીમાં તને નાવા મોકલવી છે મોઢું ધો નાખા હું બધું ને નાવા મોકલીશ આ જાવ છું દાદીમાં હા એમ હા જાવ છું દાદીમાં તમે હવારમાં 5 વાગ્યામાં ટાઢા પાણી લઈને આવ્યા છો ને હે તે તો તમારા આત્મા છે તમે નથી વાહ સોડી વાહ બોલ વાહ સોડી વાહ આનામાં તો સંસ્કાર જ નથી હાવ આ તો આવ બોગી છે ભાઈ જા અને નાવા જ મોકલી સાહેબ આજ તો તું નાવા જા આ તો કાઢું જાય હાલ તને નાવા જ મોકલીશ મને હાલ સોડી હાલ એલી પૂજા એલી મને તો એવું લાગે છે આપણે ઝઘડા ટાણે દાદીમાએ ચશ્મા નતા પહેર્યા ના જો ને હજી લગી ઈંધારું છે સહી એલી આ દાદીમાં તો જો હજી રાત છે અને ઉઠાડી મોઢા તો બેડાવી દીધું એલી આ આખા એરિયામાં આપણે જ દેખાય છે લાગે છે કે કોક જોઈશે ને તો એને એમ થાય છે કે ભૂતલા જાગીને બેઠા છે પણ આ દાદીમાને હવે કોણ સમજાવે
નો ઊભા થાય તો મારી મારીને ધોકાઈ નાખે છે. અલા દાદીમાં ના ચોચલા ઉપર મને તો એલી મોઢામાં પાણી છાંટવાનું મન જ નથી થાતું. હે આ દાદીમાં કેદી જવાના છે? કઈ કીધું છે? કાંઈ ખબર નથી. હજી આવવાના જ 5 દી થયા છે. જવાનું ક્યાં નામ લેશે? 5 દિવસ રોકાવાનું હોય, જાજા દી ન રોકાવાનું હોય. એક કામ કર, તું જઈને દાદીમાને કહી આવી કે દાદીમા હવે તમે જાઓ. તો દાદીમાં મારે ને એને અંકિતાનો હાથમાં બહાર કાઢ નાખ. ચાલ મારા દાદી પાસે જાઉં. હવે આથી ક્યારે જાય કોણ જાણે. આથી કબ જાઓગે? એ ઉભા થાઓ દાદી, જાઓ ના. દાદીમાં ક્યાં દાદીમાં? નથી આવ્યા પણ આવી જવાના. દાદીમાં ના ખબર પણ જીવ સ્વર્ગમાં જઈને પાછો આવતો રહે છે. એટલે અંકિતા દાદીમા એમાં એમ કઈ બીવડાઈ દેસ તું અમને. એલી છોકરીઓ હવે કેટલી વાર લાગશે? લ્યો જલ્દી. એ આવી છે દાદીમા, આવી છે હવે. મોટા ધોબા આટલી બધી વાર લગાડવાની હોય? હાલો જલ્દી. ઓમ હે ને અંકિતા, અર્પિતા, પૂજા, આ ઠંડીનો હે ને બ્રશ કરવાનો એક ફાયદો થાય છે, તમને ખબર છે? ના. જો આ બ્રશ તમારે ખાલી એમનામ જ મૂકવા, બાકી એ રીતે થયા રાખે. જો ટેકનોલોજી કરે જો. એલી આટલો બધો ધોવાણો કેમ થઈ ગયો ઘરમાં? લાગે છે કે આ ઘર હરગું નથી ને. હે એલી જો તો ખરી. જો બધી કે હરગું લાગે છે. જલ્દી. ઓમ જય જગદીશ હરે. ઓમ જય જગદીશ હરે. આ દાદીમાં હું છે બધી આખું ઘર ધુવાણો કરી નાખ્યું. શું કરો છો તમે? અરે દાદીમાં આપણે તેમ છે કે અમારું ઘર હરકી ગયું. ભાઈ તું પાણીની ડોલુની ને એની તૈયારી કરતા હતા અમે તો. અરે દાદીમાં આખું ઘર ધુવાણો ગોઠવી નાખ્યું આખું ઘર. આ શું કરો છો તમે અગરબત્તી લઈને? અરે દાદીમાં અમને તેમ કે અમારું ઘર હરકી ગયું. અરે ફાઈલ બ્રિગેડને ફોન કરી દીધો. હે તો ભાઈ કેન્સલ કર. અરે દાદીમાં હા આવે ને હોય કઈ આ આખો ઘર ધુવાણો કા આજના કોઈ થોડી પૂજા કરવાની હોય કઈ? અરે છોકરીઓ તમે તો હાવ સંસ્કાર જ ભૂલી ગયું છો. અરે પણ દાદીમાં આ પાડોશી આવશે હમણાં. ક્યાં શું તમારા ઘરમાં આગ લાગી શું? હે છોકરીઓ એટલે આટલા વર્ષથી તમે ઘરમાં દીવા અગરબત્તી નથી કરતી? હે દાદીમાં આ દીવા છોકરાને નાખશે અને અગરબત્તી છોકરીને નાખશે? આ છે શું? વાહ ભાઈ વાહ. બોગી બધી બોગ્યું. અરે ભગવાન તમે કોઈ જિંદગીમાં અગરબત્તી નથી કરતી? અરે ભગવાન કેવા સંસ્કાર આપતી હતી હું આ છોકરીઓને, કેવું ઘડ્યું ત્યું મેં આને બધું ભૂલી ગયું આ છોકરીઓ. પણ હવે શું કરવાનું દાદીમાં? હવે રોજ સવારમાં વહેલું ઉઠી અને દીવા અગરબત્તી કરવાનું. વહેલું સવારમાં સ્નાન કરીને પછી હવે હું તમને સંસ્કાર પાછા દઈશ. આલે સોડી તમ કરી વગાડ. આલે અગરબત્તી કરી. આલે તું આ જાપ જય ભગવાનના. આલે તું. હા એમ વાહ છોકરી વાહ. આનામ કા બુદ્ધિ છે? એ કઈ માં બુદ્ધિ નથી. દાદીમાં આમ સેન્ટરમાં સામે તો આવો. હા સ્ટેજ પર આવી જાવ દાદીમાં. જલ્દી કરો, ઉતાવળ રાખો. ઓ જય જગદીશ ભગવાન જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે. ઓમ જય જગદીશ હરે. ઓમ જય જગદીશ હરે. ધોઈને ક્યુ આજ તો દાદીમાં હે ને એના ધોકામાં તેલ લગાવીને આવ્યા તો એ દાદીમાં હવે ઉપરથી દાદાજીનો ફોન આવે છે. એ જાઓ તમને બોલાવે છે હવે. હે હા મારું નામ છે
નિકિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે અંકિતા. મારું નામ છે દિવ્યા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો. અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કરી જાય. હમ સાથ 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 સાથે જ ગરમી લાગશે. સાથ લઈ પ્લીઝ. સાથ જ. જો તમે ઇજાજત દેતા હોય તો અમે આ અન્નને મોઢામાં રાખી અને ખાઈ. જો તમે કહેતા હોય, જો તમે આજ્ઞા દેતા હોય તો અમે ગોઠી તું કે. ગોટી બોલ કે હે દાદી માં દીવાન અગરબત્તી એટલે શું કહેવાય? ના છોકરાનું નામ છે ઘરે. એવું કહેવાય.